હેલો સ્ટુડન્ટ, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે કમ્પલસરી ઇંગ્લિશમાં FI BCom સેમેસ્ટર 1ની અંદર આપણો યુનિટ 4 કે જે એક પોએટ્રીના સ્વરૂપમાં છે તેના વિશે આપણે ભણવાના છીએ, કે જેનું નામ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. અત્યાર સુધી આપણે છે એ 3 યુનિટ સમજ્યા કે જેમાં જે એક પ્રોઝના સ્વરૂપમાં હતા. હવે આપણે 3 પોએટ્રી છે એ સમજવાના છીએ કે જે એક પદ્યના સ્વરૂપમાં છે. સૌપ્રથમ આપણે આપણા લેખક છે રવિન્દ્રનાથ ટાગોર તેના વિશે થોડી માહિતી મેળવીએ. સૌપ્રથમ રવિન્દ્રનાથ ટાગોર વિશે જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર વોઝ એન રિનાઉન્ડ ઇન્ડિયન પોએટ. રવિન્દ્રનાથ ટાગોર છે એક ભારતના મહાન કહી શકાય એવા કવિ હતા. હી વોઝ બોર્ન ઓન 7 May 1861 and died on 7 August 1941 and at the age of 80. તેમનો જન્મ છે એ 7 મે 1861 થયો હતો અને મૃત્યુ 7 ઓગસ્ટ 1941 થયું હતું, જ્યારે તેમની ઉંમર 80 વર્ષની હતી. હી વોઝ અ મલ્ટીફેસેટેડ પર્સનાલિટી, કે તે કેવા વ્યક્તિ હતા તો કે મલ્ટીફેસેટેડ એટલે કે બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ. એટલે કે ભારતના એક એવા વ્યક્તિ હતા કે જે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેની કોઈ એક પર્સનાલિટી નથી, પરંતુ તેઓ ઘણી બધી બાબતોમાં છે એ સફળ હતા. કઈ કઈ બાબતો તો કે હી વોઝ અ ગ્રેટ પોએટ, થિંકર, એજ્યુકેશનિસ્ટ, પ્લેરાઇટ, એસેઇસ્ટ, પેન્ટર એન્ડ કમ્પોઝર. કે તે એક કવિ હતા, થિંકર વિચારક હતા, એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણવિદ હતા, પ્લેરાઇટ એક નાટ્યકાર હતા, એસેઇસ્ટ એક નિબંધકાર હતા, પેઇન્ટર એક ચિત્રકાર હતા, એન્ડ કમ્પોઝર અને એક સંગીતકાર પણ હતા. હી વોઝ ઓફન કોલ્ડ બાર્ડ ઓફ બેંગાલ. તેમને બાર્ડ ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. He was the first Asian to receive the Nobel Prize in 1913 for Gitanjali, a collection of poems. તે એશિયાના એવા એક વ્યક્તિ હતા, એકમાત્ર એવા એક વ્યક્તિ હતા કે જેણે 1913માં તેમના કાવ્ય સંગ્રહ જેનું નામ છે ગીતાંજલિ, તેના માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો હતો. કે જે ગીતાંજલિ નામનો કાવ્ય સંગ્રહ છે તેમાં ઘણી બધી કાવ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે. ટાગોર્સ નોટેબલ વર્ક્સ આર એઝ ફોલોઝ. અહીંયા છે એ ટાગોર દ્વારા લખાયેલી કેટલીક નોંધપાત્ર કૃતિઓ અને તેમનું કાર્ય છે અહીંયા દર્શાવેલું છે. જેમાં ફર્સ્ટ છે ગીતાંજલિ, અ કલેક્શન ઓફ પોયમ્સ. કે ગીતાંજલિ નામની જે એમનું કાવ્ય સંગ્રહ છે તેમાં ઘણી બધી કાવ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં આપણે એક આ કાવ્ય વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર તેનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેનો કાવ્ય નંબર છે 35. ત્યારબાદ સેકન્ડ ગોરા, અ નોવેલ, જે એક નોવેલના સ્વરૂપમાં છે. ઘેર બેર એ પણ એક નોવેલના સ્વરૂપમાં છે. જનગણ મન અને અમાર સોનાર બાંગ્લા એ બંને જે એક નેશનલ એન્થમના સ્વરૂપમાં છે તે પણ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા છે. જનગણ મન છે એ ઇન્ડિયાનું નેશનલ એન્થમ અને અમાર સોનાર બાંગ્લા એ એક બાંગ્લાદેશનું નેશનલ એન્થમ પણ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે. 6 ચંદાલિકા એક પ્લે છે, એક નાટકના સ્વરૂપમાં છે. ચિત્રાંગદા એ પણ એક નાટકના સ્વરૂપમાં છે. કાબુલીવાલા એન્ડ અધર સો સ્ટોરી, તેમાં પણ ઘણી બધી સો સ્ટોરીનો સમાવેશ થાય છે. એન્ડ જોગા જોગ, કે જે એક રિલેશનશિપ, એક સંબંધને લગતો બાબત તેમાં જણાવવામાં આવેલી છે.
ટાગોર ફાઉન્ડેડ વિશ્વ ભારતી યુનિવર્સિટી ઇન શાંતિનિકેતન, બેંગાલ. કે રવિન્દ્રનાથ ટાગોરે છે એ બંગાળના શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ટાગોર એન્ડ મહાત્મા ગાંધી differed on several issues, but they loved and respected each other profoundly. કે આપણે તમે છે ઇતિહાસ વાંચો આપણા ભારત દેશનો તો તમને જોવા મળશે કે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરના જે વિચારો છે એમાં ઘણો બધો મતભેદ આપણને જોવા મળે છે, પરંતુ વિચારભેદ પણ આપણને જોવા મળે છે, પરંતુ તેઓ બંને વચ્ચે પરસ્પર છે ખૂબ જ પ્રેમ અને સન્માન છે એ પણ હતા. ટાગોર મેડ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયન લિટરેચર. કે ટાગોરે જેટલી પણ કૃતિઓ આપણને આપી છે કે જેટલું પણ આપણે લિટરેચર આપેલું છે તેની ઘણી બધી અસર છે આપણા ભારતીય સાહિત્યમાં છે જોવા મળે છે. ત્યારબાદ આપણે છે આપણી જે યુનિટ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર તેનું ક્રિટિકલ એનાલિસિસ એન્ડ એક્સપ્લેનેશન છે એ સમજીએ. This is one of the most beautiful poems by Rabindranath Tagore. કે આ જે કાવ્ય છે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી એક ખૂબ જ સુંદર પોયમ છે કે જે એક પ્રાર્થનાના સ્વરૂપમાં છે, કે જે આપણે સ્વતંત્ર સમય પહેલાંની અહીંયા પોયમમાં વાત કરવામાં આવેલી છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયો ન હતો, ફ્રીડમ નહોતી મળી આપણે, ત્યારે રવિન્દ્રનાથને કેવા વિચારો આવે છે કે આપણું ભારત છે એ કેવું હોવું જોઈએ, કે જે અત્યારે આપણને જોવા મળે છે. એ બધી બાબતોનો છે અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે, તો તેમાં જોઈએ. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પોએમ બાય રવિન્દ્રનાથ ટાગોર. કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી આ એક ખૂબ જ સુંદર એવી કાવ્ય છે. ઇટ ઇઝ એડ્રેસ્ડ ટુ ગોડ. કે આ જે કાવ્ય છે એ પ્રાર્થનાના સ્વરૂપમાં છે, એટલે કે ભગવાનને સંબોધીને છે એ લખવામાં આવેલી છે. ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પ્રેયર ઇન વિચ ટાગોર રાઇટ અબાઉટ હિઝ વિઝન ઓફ ફ્રી ઇન્ડિયા. કે આ કાવ્ય છે એ ફોર્મ ઓફ પ્રેયર એટલે કે પ્રાર્થનાના સ્વરૂપમાં છે. ઇન વિચ કે જેમાં ટાગોર રાઇટ્સ લખે છે કે અબાઉટ હિઝ વિઝન ઓફ ફ્રી ઇન્ડિયા, કે મુક્ત ભારત છે એ કેવું હોવું જોઈએ એ બાબત છે તેમાં જણાવે છે. વેન હી wrote ધ પોયમ ઇન્ડિયા વોઝ અંડર ધ બ્રિટિશ રૂલ. કે જ્યારે ટાગોર છે આ કાવ્ય લખે છે ત્યારે ભારત દેશ આપણો ક્યાં તો કે બ્રિટિશ રૂલની હેઠળ હતો, એટલે કે બ્રિટિશ શાસનની હેઠળ હતો. There he envisions free India with dignity and freedom. કે તેમાં ટાગોર છે એ શું કરે છે તો કે કલ્પના કરે છે, એનવિઝન્સ કલ્પના કરે છે કે ભારત છે એ મુક્ત હોવાની સાથે સાથે કેવો હોવો જોઈએ તો કે ડિગ્નિટી એન્ડ ફ્રીડમ, ગૌરવશાળી અને સ્વતંત્ર હોવો જોઈએ. ટાગોર says that in free India the mind of the people should be free. કે એ કહે છે કે ભારત છે એ મુક્ત હોવાની સાથે કેવું હોવું જોઈએ તો કે ધ માઇન્ડ ઓફ ધ પીપલ શુડ બી ફ્રી. કે લોકોનું મન છે એ મુક્ત હોવું જોઈએ, એકદમ ફ્રી હોવું જોઈએ, તેને કોઈ દેશને લઈને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણો દેશ બ્રિટિશ રૂલની હેઠળ હતો ત્યારે લોકોને ઘણી બધી મુશ્કેલીઓમાંથી છે એ પસાર થવું પડતું હતું, ઘણી બધી બાબતો છે લોકોને સહન કરવી પડતી હતી. તો અહીંયા ટાગોર કહે છે કે લોકોના મન છે કેવા હોવા જોઈએ, ફ્રી હોવા જોઈએ, મુક્ત હોવા જોઈએ. Their head should be held high in dignity. અને એ લોકોના હેડ એટલે કે તેમનું મસ્તક છે એ હેલ્ડ હાઈ ઇન ડિગ્નિટી, ગૌરવથી છે હંમેશા ઊંચું હોવું જોઈએ. He wanted India without fragmentation of caste, creed, religion and so on. તેઓ કહે છે કે
હી વોન્ટેડ તેઓ ઈચ્છે છે કે ઇન્ડિયા વિધાઉટ ફ્રેગમેન્ટેશન મીન્સ કે નાના નાના ટુકડાઓમાં, તો કે આપણો ભારત દેશ છે એ નાના નાના ટુકડાઓમાં જેવા કે કાસ્ટ એટલે કે જાતિ, ક્રીડ એટલે કે પંથ, રિલિજિયન એટલે કે ધર્મ અને ઘણા બધી બાબતોમાં છે એ વહેંચાયેલો હોવો જોઈએ નહીં. આપણે જાણીએ છીએ કે આપણો દેશ છે કેવો છે તો કે બિનસાંપ્રદાયિક છે, કે તેમાં ઘણા બધા ધર્મો રહેલા છે, પરંતુ એ કેવા હોવા જોઈએ તો કે વસુધૈવ કુટુંબની ભાવના ધરાવતા હોવા જોઈએ, કે એ દરેક ધર્મ છે એ દરેક લોકો છે, દરેક જાતિ છે એ શું માને તો કે દેશને એક કુટુંબની જેમ માને. વી વોન્ટેડ ઇન્ડિયા યુનાઇટેડ એન્ડ ઇન્ટગ્રેટેડ. તે કહે છે કે ભારત છે એ કેવો હોવો જોઈએ તો કે હંમેશા યુનાઇટેડ એટલે કે એકતા અને ઇન્ટગ્રેટેડ એટલે કે એક સાથે હોવો જોઈએ, એકતામાં જોડાયેલા હોવા જોઈએ. હી વોન્ટેડ ધ કન્ટ્રી વિચ ઇઝ નોટ બ્રોકન ઇન્ટુ નેરો ડોમેસ્ટિક વોલ્સ. તે કહે છે કે તે ઈચ્છે છે કે ધ કન્ટ્રી વિચ ઇઝ નોટ બ્રોકન ઇન્ટુ નેરો ડોમેસ્ટિક વોલ એટલે કે નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે કે જે નાની નાની દિવાલો છે, અથવા તો એક ઘરેલું દિવાલ કેમ એક નાના એવા કમરામાં છે એ સમાયેલી હોય છે, એવી રીતે દરેક બાબત છે એ નાની બાબતોમાં સમાયેલી હોવી જોઈએ નહીં, પરંતુ કેવું હોવું જોઈએ તો કે મુક્ત હોવું જોઈએ. અને દરેક દેશ છે એ નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો હોવો જોઈએ નહીં, કે એક ઘર છે એમાં નાની નાની દિવાલોથી અલગ અલગ ટુકડા પાડવામાં આવે છે, એટલે કે અલગ અલગ રૂમ આપણે બનાવીએ છીએ, એવી રીતે દેશમાં પણ છે અલગ અલગ દિવાલો દ્વારા છે એ ભાગ પાડેલા હોવા જોઈએ નહીં, એટલે કે દેશને ટુકડાઓમાં વહેંચાયેલો હોવો જોઈએ નહીં. હી સેડ ધેટ પીપલ ઓફ ઇન્ડિયા શુડ બી ટ્રુથફુલ એન્ડ ધેર વર્ડ્સ શુડ બી કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. તે કહે છે કે ભારતના લોકો છે તેમાં શુડ બી ટ્રુથફુલ એન્ડ ધેર વર્ડ્સ શુડ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, કે ભારતના લોકો છે એ હંમેશા બી ટ્રુથફુલ સત્યને જાળવતા હોવા જોઈએ, એટલે કે સાચું બોલનારા હોવા જોઈએ. એન્ડ ધેર વર્ડ્સ અને તેના શબ્દો છે એ હંમેશા ડેપ્થ ઓફ ટ્રુથ એટલે કે સત્યના ઊંડાણમાંથી આવતા હોવા જોઈએ, એટલે કે ભારતમાં જેટલા પણ લોકો રહે છે એ દરેક લોકો હંમેશા સત્યને આધારે જીવનારા હોવા જોઈએ. પીપલ શુડ કન્ટિન્યુ ટુ સ્ટ્રાઇવ ફોર પરફેક્શન. અને લોકો છે કેવા હોવા જોઈએ તો કે પીપલ શુડ કન્ટિન્યુ ટુ સ્ટ્રાઇવ એટલે કે ગતિ, ફોર પરફેક્શન એટલે કે પૂર્ણતા, એટલે કે લોકો હંમેશા પૂર્ણતા તરફ ગતિ કરતા હોવા જોઈએ. ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન શુડ નોટ બી લોસ્ટ ઇન્ટુ ડ્રાય ડેઝર્ટ ઓફ ડેડ હેબિટ, કે લોકો છે એ ડેડ હેબિટ એટલે કે મૃત માન્યતાઓની પાછળ છે જે તેનું તર્કનું જે ઝરણું છે તેને ખોઈ બેસવા જોઈએ નહીં, તેને ડ્રાય ડેઝર્ટ એટલે કે શુષ્ક રણમાં ખોઈ બેસવા જોઈએ નહીં, કે લોકો છે એ હંમેશા તર્કપૂર્ણ એટલે કે અર્થપૂર્ણ છે એ જીવન જીવતા હોવા જોઈએ, કે ઘણી બધી એવી માન્યતાઓ છે જેને ચાલીને લોકો જીવન જીવતા હોય છે, પરંતુ એવું જીવન જીવવું જોઈએ નહીં, કે સમય બદલે છે તો તેના ઘણી બધી માન્યતાઓ પણ બદલે છે. પીપલ શુડ બી ફ્રી ફ્રોમ સુપરસ્ટિશન્સ, કે લોકો છે તેમાં અંધશ્રદ્ધા હોવી જોઈએ નહીં, તે અંધશ્રદ્ધાથી ફ્રી હોવા મુક્ત હોવા જોઈએ. તે શુડ બી સેન્સિટિવ બટ રેશનલ એટ ધ સેમ ટાઈમ, કે લોકો છે એ સેન્સિટિવ લાગણીસભર તો હોવા જ જોઈએ, બટ રેશનલ એટ ધ સેમ ટાઈમ, પરંતુ સાથે સાથે એ સમયમાં વિવેકી પણ હોવા જોઈએ. Tagore at the end of the poem prays to God that their minds should be led by him into ever widening thought and action, કે ટાગોર છે એ પોયમના અંતમાં એટલે કે કાવ્યના અંતમાં પ્રભુને ઈશ્વરને પ્રેયર એટલે કે પ્રાર્થના કરતા કહે છે કે લોકોના વિચારો અને કાર્યો છે એ સતત
આગળ વધતા રહેતા હોવા જોઈએ. અને એવર વાઇન્ડિંગ એટલે કે હંમેશા વિસ્તરતા રહેતા હોવા જોઈએ. અને તેમનું મન છે એ હંમેશા પ્રભુ આગળ એટલે કે પ્રભુ તરફ દોરતું હોવું જોઈએ. Finally, Tagore says that India should awake into such a heaven of freedom. અને અંતે છે એ ટાગોર કહે છે કે ઇન્ડિયા શુડ બી અવેક ઇન્ટુ સચ અ હેવન ઓફ ફ્રીડમ, કે જ્યારે પણ આપણો દેશ સ્વતંત્ર થાય અથવા તો જ્યારે પણ સ્વતંત્ર બને ત્યારે આવા સ્વતંત્રતાના સ્વર્ગમાં હે પ્રભુ, હે ઈશ્વર, તું મારા દેશને હંમેશા અવેક એટલે કે જાગૃત રાખજે, જગાડતો રાખજે, કે જેથી તે તેના કાર્યો છે એ પૂર્ણ કરી શકે. હવે આપણે છે એ કાવ્ય વિશે થોડી માહિતી મેળવીએ. તો અહીંયા કાવ્ય પંક્તિઓ આપેલી છે રવિન્દ્રનાથ ટાગોરની, કે જે આપણી ટેક્સ્ટમાં આપણે આપેલી છે. તેમાં આપણે જોઈએ કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ વેર નોલેજ ઇઝ ફ્રી. કે ટાગોર છે એવી કલ્પના કરે છે સ્વતંત્ર ભારત પહેલાં કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે આપણું મન છે જ્યાં કેવું હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. એન્ડ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને આપણું મસ્તક છે હંમેશા ઊંચું હોવું જોઈએ. તેવા સ્વતંત્ર ભારતની ટાગોર કલ્પના કરે છે. વેર નોલેજ ઇઝ ફ્રી, અને જ્યાં જ્ઞાન છે એ કેવું છે તો કે મુક્ત હોવું જોઈએ. કોઈ નાના વ્યક્તિઓને જ્ઞાન ન મળે અને કોઈ હાઈ સોસાયટીવાળા અથવા તો રીચ વ્યક્તિઓને છે એ મળે, ઊંચા જાતિવાળાને જ્ઞાન મળે એવું હોવું જોઈએ નહીં, જે આ સમયમાં આપણે જોવા મળે છે. કે વેર નોલેજ ઇઝ ફ્રી, કે જ્યાં જ્ઞાન છે એ દરેક માટે મુક્ત હોવું જોઈએ. વેર ધ વર્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ મીન્સ કે ટુકડાઓ, કે જ્યાં એવી દુનિયા કે જ્યાં તે ટુકડાઓમાં વહેંચાયેલી હોવી જોઈએ નહીં. બાય નેરો ડોમેસ્ટિક વોલ, કે જે એક સાંકડી નાની દિવાલોમાં છે એ વહેંચાયેલું હોવું જોઈએ નહીં. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, કે જ્યાં લોકોના શબ્દો છે એ ક્યાં તો કે ડેપ્થ ઓફ ટ્રુથ એટલે કે હૃદયના ઊંડાણમાંથી આવવા જોઈએ, કે જે માત્ર સત્યને આધારિત જીવન જીવતા હોય. વેર ટાયરલેસ સ્ટ્રીવિંગ સ્ટ્રેચિસ ઇન્ટુ આર્મ્સ ટુવર્ડ પરફેક્શન, કે જ્યાં લોકો ટાયરલેસ એટલે કે થાક્યા વગર, સ્ટ્રીવિંગ સ્ટ્રેચિસ એટલે કે સતત પ્રયત્નશીલ હોવા જોઈએ. ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, શેના માટે તો કે પોતાને પૂર્ણતા તરફ લઈ જવા માટે સતત ને સતત થાક્યા વગર પ્રયત્નશીલ હોવા જોઈએ. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇન્ટુ ધ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, કે જ્યાં ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, કે જ્યાં તર્કનું જે ઝરણું હોય, રીઝન મીન્સ કે તર્કનો અહીંયા બાબત કહેવામાં આવી છે, કે જ્યાં તર્કનું જે ઝરણું વહી રહેતું હોય તે લોસ્ટ ઇટ્સ વે, તે તેના રસ્તાને ખોવું જોઈએ નહીં. ઇન્ટુ ધ ડેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, શેના દ્વારા તો કે ડેડ હેબિટ, મૃત માન્યતાઓ છે, કે જે માન્યતાઓનો કોઈ અર્થ જ નીકળતો નથી, જેનું કોઈ જીવનમાં કોઈ મૂલ્ય જ નથી, એવી માન્યતાઓને આધારે આપણા ડેરી ડેઝર્ટ એટલે કે જે શુષ્ક રણ છે તેમાં આપણા જીવનને, આપણા તર્કને ખોઈ બેસવું જોઈએ નહીં. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ટુવર્ડ બાય ધી ઇન્ટુ એવર વાઇન્ડિંગ થોટ એન્ડ એક્શન, તે કહે છે કે જ્યાં લોકોનું મન છે હંમેશા ફોરવર્ડ બાય ધી, કે પ્રભુ તરફ અથવા તો ઈશ્વર તરફ છે એ વળવું જોઈએ. ઇન્ટુ એવર વાઇન્ડિંગ થોટ એન્ડ એક્શન, એટલે કે દરેક વ્યક્તિઓના થોટ એટલે કે વિચાર અને એક્શન એટલે કે કાર્યો, એવર વાઇન્ડિંગ એટલે કે સતત, કે લોકોના થોટ વિચાર અને કાર્યો છે એ સતત ને સતત પ્રભુ તરફ દોરતા હોવા જોઈએ.
ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. અને અંતે છે એ રવિન્દ્રનાથ ટાગોર ઈશ્વરને એટલે માય ફાધરને એટલે ઈશ્વરને સંબોધીને કહેવામાં આવેલું છે કે હે ઈશ્વર, હે પ્રભુ, આવા સ્વતંત્રતાનું જે મારું દેશ છે, સ્વતંત્ર સ્વર્ગ જેવો મારો જે દેશ છે, જે સ્વતંત્ર છે, તેને હંમેશા લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશને હંમેશા જગાડતો રાખજે, જાગતો રાખજે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે, તમને જોવા મળશે કે આખી જે પોયમ છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી, આ પોયમમાં તમને ક્યાંય પૂર્ણવિરામ છે જોવા મળતું નથી. એટલે કે આખું એક જ વાક્યમાં કહી શકાય એવી આખી આ પોયમ છે આપણને જોવા મળે કે જેમાં અંતે આપણને પૂર્ણવિરામ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ વાક્યના અંતે પૂર્ણવિરામ આવે ત્યારે તે એક વાક્ય ગણાય. એટલે અહીંયા પણ છે આખું કાવ્ય છે રવિન્દ્રનાથ ટાગોરે એક વાક્યમાં લખેલું છે. હવે તમારા માટે એક હોમવર્કનો ક્વેશ્ચન આપેલો છે જે અહીંયા તમને એક્ઝામમાં કામ આવી શકે છે. ઓકે, ગુડ બાય.